નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતી બોર્ડ પરીક્ષા માટે એક એવો જોરદાર માસ્ટર પ્લાન બનાવીએ જે પરીક્ષામાં સારા માર્ક્સ લાવવામાં ચોક્કસ મદદ કરશે. બોર્ડ એક્ઝામ આવે એટલે થોડું ટેન્શન તો થાય જ ખરું ને, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણે સાથે મળીને એક એવી સ્ટ્રેટેજી બનાવીશું જે બધી ચિંતા દૂર કરી દેશે અને કોન્ફિડન્સ વધારી દેશે. તો આ છે આપણો સફળતાનો રોડમેપ. આપણે આ 5 સ્ટેપ્સમાં આખું રિવિઝન કરીશું જેથી પરીક્ષાની તૈયારી એકદમ પાક્કી થઈ જાય. આપણે અહીં ખાલી ગોખડપટ્ટી નથી કરવાની, પણ એક એવી સ્માર્ટ રણનીતિ બનાવવાની છે જે આપણી મહેનતને બેસ્ટ રિઝલ્ટમાં બદલી નાખશે. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો સૌથી પહેલા ગદ્ય વિભાગ. ચાલો ફટાફટ એવા સવાલો જોઈ લઈએ જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. એકદમ રેપિડ ફાયર રિવિઝન. સૌથી પહેલા પાઠ રેસનો ઘોડો. યાદ છે વિનુકાકાની સૌથી અગત્યની સલાહ શું હતી? બસ આ એક લાઈન, આને તો મગજમાં ફિટ કરી જ લેજો. આ સવાલ વારંવાર પૂછાય છે. ચાલો હવે આગળ વધીએ પાઠ ભૂલી ગયા પછી તરફ. આ વાર્તાની હિરોઈન કોણ હતી? શું કર્યું હતું એમણે? આ નામ મનીષા દેસાઈ અને એમનું આ સાહસ. બસ આટલું ખાસ યાદ રાખવાનું છે. પરીક્ષા માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે વાત કરીએ વાયરલ ઇન્ફેક્શનની. લેખકનો હોસ્પિટલની સુંદરતા વિશેનો વિચાર થોડો અલગ હતો, યાદ છે? શું હતો એ વિચાર? કેટલો ઊંડો વિચાર છે ને, કે સાચી સુંદરતા ખાલી ખાટલામાં છે. આ જ તો આખા પાઠનો સાર છે કે સ્વાસ્થ્યથી મોટું કંઈ નથી. સરસ, ગદ્ય તો થઈ ગયો. હવે વારો છે પદ્યનો, એટલે કે કવિતાઓનો. અને જોજો, આ પણ એટલું જ સહેલું છે. ચાલો ફટાફટ એના મુખ્ય વિચારો સમજી લઈએ. આપણો ક્લાસિક ભજન વૈષ્ણવજન. સાચો વૈષ્ણવજન કોને કહેવાય? કવિ એને કઈ રીતે ઓળખાવે છે? બસ આ એક જ લાઇનમાં આખા ભજનનો અર્થ સમાઈ જાય છે. આ વ્યાખ્યા એ કવિતાનો આત્મા છે, એને બરાબર સમજી લેજો. હવે દીકરી કવિતા. આ કાવ્યમાં દીકરીનું કેટલું સુંદર વર્ણન છે. કવિએ દીકરીને કોની સાથે સરખાવી છે? વાહ, શું અદ્ભુત કલ્પના છે! દીકરી એટલે જાણે સ્વર્ગની દરેક દેવીનું પ્રતિબિંબ અને ઘરના માથે શોભતું કુમકુમનું તિલક. અને હવે હું એવો ગુજરાતી. આ કવિતામાં કવિ કહે છે કે એક સાચા ગુજરાતીના હૃદયમાં શું ધબકે છે. અને આ તો આપણા ગૌરવની વાત છે. આ પંક્તિ આપણને ગાંધીજી અને સરદાર જેવા મહાપુરુષો સાથે જોડે છે, જે આપણા ગુજરાતની ઓળખ છે. હવે આવે છે સૌથી મજેદાર ભાગ. આ એવો વિભાગ છે જ્યાં માર્ક્સ પાક્કા સમજો. આને આપણે કહી શકીએ સ્કોર બૂસ્ટર સેક્શન. ચાલો ગદ્ય વિભાગના લેખક અને એમના સાહિત્ય પ્રકાર પર એક નજર નાખી લઈએ. રેસનો ઘોડો, વર્ષા અડાલજા, નવલિકા, વાયરલ ઇન્ફેક્શન, ગુણવંત શાહ, નિબંધ. બસ આ રીતે જોડકા યાદ રાખવાના છે. આમાંથી સવાલ આવશે જ. અને એ જ રીતે હવે કવિતા વિભાગ. વૈષ્ણવજન, નરસિંહ મહેતા, પદ, દીકરી, અશોક ચાવડા બેદિલ, ગઝલ. આ કોષ્ટકને બરાબર જોઈ લેજો, માર્ક્સ એકદમ પાક્કા. અને છેલ્લે કેટલીક એવી પ્રો ટિપ્સ જે તમારી તૈયારીને એકદમ પરફેક્ટ બનાવી દેશે. આનાથી અમુક વસ્તુઓ જ સહેલાઈથી યાદ રહી જશે. જુઓ, આ રીતે ગ્રુપ બનાવીને યાદ રાખશો તો ક્યારે નહીં ભૂલાય. જેમ કે આપણી પાસે કઈ બે ગઝલ છે? દીકરી અને દિવસો જુદાઈના જાય છે. કયા બે સોનેટ છે? શિકારીને અને વતનથી વિદાય થતા. બસ થઈ ગયું. આ એકદમ સ્માર્ટ રીત છે. તો આપણે આખો માસ્ટર પ્લાન જોઈ લીધો. હવે રેસનો ઘોડો પાઠમાંથી મળેલી એ જ સલાહને યાદ કરીને ચાલો આપણે સૌ આપણું નિશાન ઊંચું રાખીએ અને પરીક્ષામાં બેસ્ટ પરફોર્મન્સ આપીએ. આશા છે કે આ ઝડપી રિવિઝન ખૂબ જ ઉપયોગી નીવડશે. પરીક્ષા માટે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. સફળતા ચોક્કસ મળશે. ઓલ ધ બેસ્ટ.